તે મામલતદારશ્રીનું પણ ધ્યાન દોર્યું છે, કોઈ પરિણામ આવતું નથી। 10 તારીખે તાલુકા સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી છે। છેલ્લા ઘણા સમયથી ઓરસંગ બ્રિજ અને એની આગળનો ઠેઠ કોર્ટ સુધી, કોર્ટથી લઈને આગળનો રસ્તો, ત્યાંથી લઈ અને અહીંયા ગાડી જેતપુર તરફ ઠેઠ પાવી વનકુટીર સુધીનો રસ્તો, આ રસ્તા ઉપર એટલા મોટા મોટા ખાડા થઈ ગયા છે, એને લઈ અને ગાડીઓને ભયંકર નુકસાન થઈ રહ્યું છે। અને સાથે સાથે જે રિપેરિંગ ના થવાના કારણે ડસ્ટ એટલો બધો ઉડી રહ્યો છે કે એ આપણે અસહ્ય રીતે લોકોને અંદર પ્રવેશ કરી રહ્યો, એને ફેફસાની બીમારી થવાની સંભાવનાઓ છે। બીજું વિશેષમાં જે પુલના જે સાંધાઓ છે, એ સાંધાઓ ની અંદર લગભગ છે ને પતરા બી બહાર આવી ગયા છે। એમાં અવારનવાર મેં આ બાબતે ઘણીવાર વહીવટી તંત્રને રજૂઆત કરી છે। આ બાબતે મામલતદારશ્રીનું પણ ધ્યાન દોર્યું છે અને જિલ્લા કક્ષાએ પણ હું ઘણીવાર ફોનથી, ટેલિફોનિકથી ચર્ચા કરી છે, પણ છતાં સુધી આનું કોઈ પરિણામ આવતું નથી। એટલે મેં 10 તારીખે તાલુકા સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરી છે, જે અંગેની સુનાવણી 26 તારીખે મહેરબાન મામલતદારશ્રીના અધ્યક્ષતા હેઠળ તાલુકા સ્વાગતમાં છે। એની પહેલા મને એક ઇન્ટિમેશન લેટર આપવામાં આવેલો છે। એ લેટરની અંદર મહેરબાન એજ્યુકેટિવ મેજિસ્ટ્રેટશ્રીએ જણાવ્યું છે કે તમારો જે આ પ્રશ્ન છે એ અમે ઉપર વિભાગમાં મોકલો છે, પણ મારો વહીવટી તંત્રને પણ એક સીધો સવાલ છે કે તમે અહીંયા મામલતદારશ્રી આ રોડ ઉપર જાઓ છો, તમે સામાન્ય પ્રજાને જુઓ છો કે છકડો હોય, છકડામાં પેસેન્જર હોય, એ લોકો બાઇક હોય, બાઇક ઉપર નાના બાળકો સવાર થતા હોય, એવી રીતે જે લોકોને મુશ્કેલી પડી રહી છે, એ મુશ્કેલી અંગેની અમારી રજૂઆત છે। અમે માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ સરકારશ્રીમાં બેઠેલા જે અધિકારીઓ છે એમને કે તમે આટલું બધું નિષ્કાળજીથી જે કામ કરી રહ્યા છો, અને મહેરબાન અમારા સીએમ સાહેબે પણ દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓને ખાડા બાબતે વારંવાર ટકોર કર્યા છે। એમણે ઓનલાઈન પણ કલેક્ટરશ્રીઓને સૂચના આપી છે, છતાં પણ મહેરબાન કલેક્ટરશ્રી આ બાબતે કેમ ઉજાગર નહીં? આ લોકોનો સીધો પ્રશ્નો છે અને લોકોના સીધા જીવન સાથે જોડાયેલા પ્રશ્નો છે, તેમ છતાં આ ભયંકર અકસ્માતને નોતરશે, આ પુલની ગુણવત્તા ઉપર સવાલો ઊભા થાય છે। એટલે આ ઠેઠ સુધીના રસ્તાનું રિપેરિંગ થાય, નવો રોડ બને ત્યારની વાત ત્યારે, અત્યારે જે સામાન્ય તકલીફ છે એ દૂર થાય એ માટે અમે આગ્રહભરી વિનંતી સાથે તાલુકા સ્વાગતમાં અરજી કરી છે અને અમારી અરજી આ બાબતે અત્યારે આ સ્ટેજ ઉપર છે। જો વધુમાં આનો યોગ્ય નિકાલ નહીં આવે તો આ રોડ ઉપર જ અમારે ગાંધી ચિંધે માર્ગે બેસવાનો વારો આવશે।
લલિતચંદ્ર જેડ રોહિત.